એ આખા વર્ષ વિદ્યાર્થી ભણતા હોય, પછી પરીક્ષા દેવાય. પરીક્ષા એ બધું સાર જેવું જ હોય. આખું વર્ષ ભણાવવાનું સાર. પરીક્ષામાં એ લોકો એ પેપર મૂકતા તો હેલ કરવા માટે પ્રશ્ન નથી કાઢતા. તો કેટલું જાણો છો એટલા જ પ્રશ્ન હોય છે. 10 પ્રશ્ન આવ્યા એક વિષયમાં, તો તમને નપાસ કરવા માટે એ લોકો પેપર સેટ નથી કરતા. તો કેટલું જાણો છો એ જાણવા માટે પેપર સેટ કરે. પણ જે ભણ્યો ના હોય એને એવું જ લાગે કે આ બહુ આકરા પેપર, સાહેબે આપણા ભૂકા કાઢી નાખ્યા. તે તારા પોતાના ભૂકા કાઢ્યા, વાંચ્યું જ નથી. પછી ગોંડલમાં તો સુપરવાઇઝર પુસ્તક સામેથી આપે પરીક્ષામાં, લે અંદર જોઈને વાંચ્યું તો ખરું ને, જોવાનું ક્યાં? 500 પારાનું પુસ્તક ક્યાં શોધે? આવું હોય પછી પુસ્તક આપે તો શું કામ? અંદર ક્યાં જોવું, ક્યાં મળશે એ જ ખબર ના. આવી દશા હોય તો આપણે આ મહિનો આ પારાયણ ચાલીએ તો સાર શું એમાં? આમ તો સાર જોવા જઈએ તો બ્રહ્મરૂપ થઈને પરમની ભક્તિ કરવી. આપણે જીવરૂપ થઈને ભક્તિ કરીએ છીએ, બ્રહ્મરૂપ થઈને કરવાય. જેમ ડોક્ટર હોય, હવે એમને 2-5 વર્ષ કમ્પાઉન્ડર તરીકે રહ્યો હોય અને બધું જોયું હોય ને પછી ડોક્ટર થઈ જાય, એ રીતે કમ્પાઉન્ડર થાય. પણ MBBS કે MS થઈને ઓપરેશન કરતો હોય તો કેટલો ફેર પડે. આપણે એમને ભજન કરીએ છીએ એમાં કેટલા વિઘ્નો આવે છે. સૌથી મંડી પડી. આમ સારું છે, બીજું કાંઈ ના કરતા ઘણું સારું. પણ અંદર કૂતરા બિલાડા બધા આવે, અંદર ભગવાન એટલા ના આવે. ભેંસ આવે, બધું આવે અંદર. પણ બ્રહ્મરૂપ થઈને મારા ફેરો તો કાંઈ ના આવે. તો આત્મા જ મારે કાંઈ દે રહ્યા નથી. જો જનક રાજા હતા, આખી મિથિલા નગરીમાં આગ લાગી, મારું કાંઈ બળતું નથી. લો હવે ભજન કેવું થાય બોલો? આપણે વિસનગરમાં જ મંગલભાઈ હતા, એક હવે ચેષ્ટા બોલતા હતા. તે એમના માણસો દોડતા આવ્યા કે શેઠ સાહેબ બિલમાં આગ લાગી છે. ચેષ્ટા બોલતા હતા. સારું કે આવું છું ચેષ્ટા બોલીને. કેટલી સ્વસ્થતા કે આપણે સાધુને ના રહે. સાધુ ઊંચા નીચા ચેષ્ટા બોલવા જ બાકી રહે, ચેષ્ટા કરવા માંડી પછી. હા તો દે રજો બીજા બધા 20 મિનિટ કાઢ્યા, પછી ગયા મિલમાં. આગ લાગે ચાલુ છે, અને પછી ઉભા રહ્યા. પછી નિર્ણય આપ્યો કે ભાઈ આ વચ્ચેના તેલના ડબ્બા હતા, ઘાણી હતી, દેશી ઘાણી. અને બળદથી પેલા આપણે આમ બોટરથી ચાલે પેલી ઘાણી. રોડના સાઈડ ડબ્બા તેલ કાઢતા. તો કેમ વચ્ચેથી 2 લાઈન લઈ લો તમે. અહીં આગ લાગે એને લાગવા તો એમનામાં વચ્ચે 2 લાઈન કટ કરી નાખો એટલે આમ આગળ ના વધે. એકદમ બીજા જેને લેવા દેવાના હતા આકરા બાકડા થઈ ગયા. કેમ થાય? જેનું પોતાનું એટલું બધું સ્વસ્થ હતા એકદમ. પછી ઇન્સ્પેક્ટર આવ્યા,
पुलिस इंस्पेक्टर के मंगल भाई कौन है? तो बोला कि साहब अपना गम्मत कर रहा दो, साचू बताओ. બધા કે એ જ મંગલદાસ. પોલીસ છપ થી ઇન્સ્પેક્ટર આટલા ધીરે કેમ રાખે બિન પાસે આકડા બખાર ઊંધું પડે, કોઈ ચિંતા કાંઈ નહીં, દુઃખ નહીં, સહજ. બીજાની બિલ હોય ને તો સબ ઇન્સ્પેક્ટર શું બોલ્યો કે સાહેબ વીમો ઉતાર્યો હશે, ઘણા વીમો પકવવા માટે જાઈન બારતા હોય, જાઈન બારીના ત્યાં પગને કે વીમો નથી ઉતાર્યો. એને તો એવો આંચકું લાગ્યું, થતા આટલી ધીરજ, વીમોની આ રીતે સાહેબ પ્રમુખ સાહેબનો શિષ્ય છું, આપણે છે પ્રમુખ સાહેબના શિષ્ય, આપણે આબરૂ કાઢીએ એવા શિષ્યો, સ્વામીની આબરૂ જાય એવા શિષ્ય. અને જો આ કેટલા થ્રીસ્ટ. પછી તો સરકારી લોન બધી મોટી મિલ થઈ અને રોજના 1500 ડબ્બા તેલ કાઢવા, 400 ડબ્બા તેલ કાઢવા લાગ્યા. ક્યાં સાઈડ ને ક્યાં ભગવાનની ચિંતા છે. બિલ બારીને નવી બનાવીને આવું કર્યું કે એના માટે કઈ ભક્તિ નતા કરતા, કોઈ કારણ એમને ભક્તિ નથી. પણ જો આ આજના દિવસે જનક રાજા છે, સત્સંગમાં કેટલાય જનક રાજા મળશે તમને. હા, મોડા જનક રાજા આવીને ઉભા ને તો બધા દોડા દોડ કરે. અહીંયા બેઠા છે એમાં હા બધા જ્યેષ્ઠ કહેતા હતા જીલે લીલા, એવું છે. તો ટૂંકમાં કે સારમાં આવે છે, આપણે ભજન કરીએ છીએ દેહરૂપ થઈને, કુટુંબ, નાત, જાત, દેશ આ બધું અંદર આવે એટલે બરકત ના આવે. બધું આવીને ઉભા રહેતા ભજન કરો તારે. નાત જાત ઊંધી રહે, પપ્પા હો, મામા હો, કાકા, બધા સંબંધ ઉભા રહે, પદાર્થ હોય, ખેતર હોય, બધું વાયલો ઉભું રહે. આત્મારૂપ થઈને આત્મા કોઈ નાત નથી, જાત નથી, આ નથી, તે નથી, ખાવું પીવું કઈ નથી. લો એક કલાક માટે તો આત્મા થાવ, પછી જે કરતા કરો. જ્યાં સારા છે હવે પ્રમુખ થવું કેવી રીતે એના માટે આ ગાઈડ છે, બસ બીજું કાંઈ નહીં. આવા બીજું ભાઈ ડોક્ટર, એન્જિનિયર થવાની વાત નથી, એકાંતિક ભક્ત થવા માટે છે.